વાત વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે। જૂનાગઢ પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ, જ્યારે અમરેલી દ્વારકામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જામનગર, ખંભાળિયા, જોડિયામાં વરસાદની શક્યતા છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ બપોર પછી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે। વરસાદ અંગે જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને મધ્ય સૌરાષ્ટ્રથી લગભગ 25 ભાગમાં વરસાદની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। લગભગ જામનગર, જોડિયા અને ખંભાળિયા તેમજ જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પોરબંદર, દ્વારકાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને જૂનાગઢથી પૂર્વના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ત્યાં ઘરમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે અમદાવાદ, ગાંધીનગરમાં આજે સાંજે ખેલૈયાઓ માટે હવામાન સાનુકૂળ રહેતું જણાય। 30મી સપ્ટેમ્બરથી રાજ્યના ઘણા ભાગમાં ચોમાસું વિદાય લેશે અને લગભગ ઓક્ટોબરની શરૂઆતમાં મોટાભાગના ભાગોમાંથી ગુજરાતના ચોમાસાની વિદાય જોવા મળશે।